કેમ છો? મજામાં? વેલકમ ટુ અવર ન્યૂ લેક્ચર વિથ ન્યૂ ચેપ્ટર. અને ધોરણ 10 આપણું 7મું ચેપ્ટર આજે લેવાના છીએ આપણે, આપણા વારસાનું જતન. મિત્રો, બોર્ડની પરીક્ષામાં જો તમે ગુણભારાંકની દ્રષ્ટિએ આ ચેપ્ટરના જુઓ તો 3+1ની થિયરી સાથે 4 માર્ક્સનું ક્વેશ્ચન્સ તમને આમાંથી પૂછાઈ શકે એ પૂરી શક્યતા હોય છે. પરંતુ આ વખતે કોવિડના હિસાબે જે કોર્સ તમારો કટ થયો છે એમાં આ ચેપ્ટર પણ કટ થઈ ગયું છે. પણ આપણે ભણવું, આપણે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ આપણે આપણા ચેપ્ટરના ટાઇટલ વિશે. તો આપણા વારસાનું જતન, તો જે કંઈ પણ ચેપ્ટરનું ટાઇટલ છે, આખું ચેપ્ટર એની સાથે વણાયેલું છે. ચેપ્ટરનું ટાઇટલ છે એ આખા પ્રકરણનું હાર્દ છે, અને તેની સાથોસાથ આખા ચેપ્ટરને ખૂબ સાર્થક કરતું આ ટાઇટલ આપણા વારસાનું જતન. આપણે પ્રીવિયસ ચેપ્ટર્સમાં જે આપણા વારસા વિશે, આપણું સાંસ્કૃતિક વારસો હોય, પ્રાકૃતિક વારસો હોય, જૈવિક વારસો હોય, જે કંઈ પણ વારસા આપણે, આપણી જે અમૂલ્ય ધરોહર છે, પ્રાચીનતમ સંસ્કૃતિની જે અમૂલ્ય ધરોહર છે એના વિશે માહિતગાર થઈ ગયા છીએ. પરંતુ એની જાળવણી કઈ રીતે કરવી, એની જાળવણીના ખાસ જે મુદ્દાઓ છે એ તમામ બાબતોને આવરી લેવામાં આવી છે. એ આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસા પ્રત્યે જે આપણી ફરજ બને છે મિત્રો, આપણી નૈતિક ફરજ બને છે કે આપણે એ વારસાનું જતન કરીએ, એની તમામ બાબતો આમાં આવરી લેવામાં આવી છે. આ ચેપ્ટર આમ વ્યવહારુ નોલેજની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનું, સાથોસાથ તમને એક જવાબદાર નાગરિક તરીકે તમારી એક ફરજ, જે આપણી બંધારણીય જે મૂળભૂત ફરજો આપણને બતાવવામાં આવી છે, એમાંની એક મૂળભૂત ફરજ કે આપણા સાંસ્કૃતિક વારસાનું આપણે જતન કરીએ, એના જે બંધારણીય ફરજને સાર્થક કરતું ચેપ્ટર છે. તો ખૂબ જ ધ્યાન રાખવા જેવું. શરૂઆત કરીએ આપણે. વિશ્વમાં ભારત છે એ અનોખું સ્થાન ધરાવે છે. આપણે જાણીએ જ છીએ કે વિશ્વની જે પ્રાચીનતમ જે સંસ્કૃતિઓ છે, જેમાં 5 સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિઓ આપણે જોઈ ગયા હતા. મિસોપોટેમિયમ છે, પછી મિસર છે, જેવી વગેરે જે સંસ્કૃતિઓ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા. એમાંની એક આપણી સિંધુ ખીણની સંસ્કૃતિ. ખૂબ જ પ્રાચીન સમયથી જ ભારત છે એ વિશ્વગુરુ તરીકેની છાપ આપણું ધરાવતું હતું, અનોખું સ્થાન ધરાવતું હતું. માત્ર ભારતના મરી મસાલાના લીધે નહીં, પરંતુ જે આપણને પ્રાકૃતિક વારસો મળ્યો છે, જે આપણને માનવ સર્જિત સાંસ્કૃતિક વારસો જે મળ્યો છે, એનાથી ભારત છે એ વિશ્વમાં અનોખું સ્થાન ધરાવતું હતું ને આજે પણ ધરાવે છે. ભારતની છાપ પ્રાચીન સમયમાં વિશ્વગુરુ તરીકે હતી. એ બાબતની સાર્થકતા જે આપણી સાંસ્કૃતિક વારસો છે એ પૂરો પાડે છે. મિત્રો, જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ અને કલાના વિવિધ ક્ષેત્રોમાં ભારતનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. જ્ઞાન હોય, વિજ્ઞાન હોય, ધર્મ હોય, સંસ્કૃતિ હોય અને કલાના જે વિવિધ ક્ષેત્રો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં જે મૂળભૂત ખોજો કે જે મૂળભૂત આપણે શોધ કહી શકીએ એ ભારતમાં થયેલી છે. ગણિત ક્ષેત્રે જુઓ, તમે વિજ્ઞાન ક્ષેત્રે જુઓ, સાયન્સ ક્ષેત્રે જુઓ, પછી તમે ખગોળ ક્ષેત્રે જુઓ, જ્યોતિષ ક્ષેત્રે જુઓ, ઉપરાંત શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે જુઓ, તો સંપૂર્ણ જે નવી જે વિચારસરણી જે ભારતના લોકો પાસે હતી. મિત્રો, જ્યાં સુધી વિશ્વના લોકો, જ્યાં સુધી હજી ભાષા શું છે, શૈલી શું છે, એમને એ લોકોની ખબર નથી, ત્યાં ભારતમાં પ્રાચીન સમયમાં ધાર્મિક ગ્રંથો છે, શાબ્દિક સાહિત્ય છે, એની રચના અને આખું એક સાહિત્ય શૈલીની શરૂઆત થઈ ગઈ હતી. પ્રાચીન સમયમાં જ્યારે વિશ્વના લોકો કઈ રીતે જીવવું એને ખબર નહોતી, ત્યારે એક સરસ મજાની પારિવારિક કુટુંબ વ્યવસ્થા છે એ ભારતના લોકો પાસે હતી. આમ જ્ઞાન, વિજ્ઞાન, ધર્મ, સંસ્કૃતિ અને કલાના વિવિધ ક્ષેત્રોમાં જોઈએ તો ભારતનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. ભારત સમૃદ્ધ અને બેનમૂન વારસો ધરાવે છે. આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ, પ્રીવિયસ ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા છીએ, અને સાથોસાથ આપણા જીવનમાં પણ અનેકવિધ આપણે એવી વસ્તુઓ જોયેલી છે જેથી આપણને ગૌરવ ઊભું થાય. આપણે સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસા વિશે, વૈવિધ્યસભર વારસા માટે આપણને એક ગૌરવ ઊભું થાય કે ભારત સમૃદ્ધ અને બેનમૂન વારસો ધરાવે છે. આપણે આપણો વારસો ભારત વર્ષની પ્રાચીન ગરિમાને વ્યક્ત કરે છે. ભારત વર્ષ, પ્રાચીન સમયમાં ભારતને ભારત વર્ષ કહેવાતું હતું, એ પણ આપણે જોઈ ગયા છીએ. એ ભારત વર્ષની જે ગરિમા છે, અત્યારે જે આપણે વારસો ભોગવીએ છીએ, એ વારસો પ્રાચીન ગરિમાને પણ વ્યક્ત કરે છે. તેથી આપણા ભવ્ય વારસાના જતન અને સંરક્ષણ માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ, એ આજના સમયની માંગ છે.
આ આખા ચેપ્ટરનો હાર છે કે આપણો જે પ્રાચીનતમ વારસો ભારતને મળેલો છે એની ઉપલી પેઢી તરફથી આપણને જે વિશિષ્ટ વારસો મળેલો છે એના જતન અને સંરક્ષણ માટે આપણે કટિબદ્ધ બનીએ. એ આજના સમયની ખૂબ માંગ રહી છે. શું કામ એને આજના સમયની માંગ છે એ આપણે હવે જોશું. એક અગત્યનો મુદ્દો, સાંસ્કૃતિક વારસાની સંરક્ષણની આવશ્યકતા. અહીંથી તમને પ્રશ્ન પણ ઘણા બધા પૂછાઈ શકે કે સાંસ્કૃતિક વારસાના જે સંરક્ષણની આવશ્યકતા જણાવો. કઈ એવી બાબતો છે જેના કારણે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની જરૂરિયાત ઊભી થઈ છે. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની જરૂરિયાતના કારણો દર્શાવો વગેરે પ્રશ્નો અલગ અલગ મેથડથી તમને આમાં પૂછાઈ શકે છે. તો વાત કરીએ, ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે. જેટલા ચેપ્ટર અત્યાર સુધીમાં આપણે ભણ્યા છીએ આ એક કોમન શબ્દ છે કે ભારતનો વારસો વૈવિધ્યપૂર્ણ છે. કેમ? આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પ્રાચીન ભારતમાં વિવિધ પ્રજાઓ ભારતમાં આવીને વસી, એકબીજાના જે વિચારો છે, એકબીજાની વૈચારિક બાબતોનું જે આદાન પ્રદાન થયું, કલાઓનું આદાન પ્રદાન થયું અને એના કારણે જે એક આખો વિશિષ્ટ વૈવિધ્યપૂર્ણ વારસો છે એ ભારતમાં સર્જન પામ્યો. સાંસ્કૃતિક વારસામાં જ વાત કરીએ તો આપણે સાહિત્ય છે, શિલ્પ સ્થાપત્ય છે, વિવિધ કલાઓ છે અને પ્રાકૃતિક વારસાનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વારસામાં સાહિત્ય, શિલ્પ સ્થાપત્ય અને વિવિધ કલાઓ. જ્યારે સાંસ્કૃતિક વારસાની આપણે વાત કરતા હોઈએ તો આપણે સાહિત્યને યાદ કરીએ, શિલ્પ અને સ્થાપત્ય કલાને યાદ કરીએ, વિવિધ કલાઓ. જે ભારત છે એ પ્રાચીન સમયમાં 64 કલાઓનો દેશ માનવામાં આવતો, એવી વિવિધ કલાઓ અને એ કલાઓ વિશે પણ આપણે પ્રીવિયસ ચેપ્ટરમાં સારી રીતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આ વિવિધ કલાઓ અને પ્રાકૃતિક વારસો સાથોસાથ ભારતને કુદરતી રીતે જોઈએ તો ખૂબ જ વરદાનરૂપ એવા પ્રાકૃતિક સ્થળો મળ્યા છે, કુદરતી ભૌગોલિક પરિસ્થિતિઓ એવી મળી છે જેથી ભારતના વિકાસ માટે, ભારતના સર્વાંગી વિકાસ માટે જે આ કુદરતી ભૌગોલિક પરિસ્થિતિઓ છે એ ખૂબ જ લાભદાયી નીવડી છે. ખૂબ જ પ્રાકૃતિક સૌંદર્યોથી સભર એવો આપણી ભૂમિ છે, આપણી ભારત ભૂમિ છે. આમ આપણે વાત કરીએ તો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો એ બંનેનો સમાવેશ છે એ આપણા વારસામાં થાય છે. કુદરતી કે માનવ સર્જિત પરિબળો દ્વારા કે પ્રતિકૂળ અસર પામી રહ્યો છે. મિત્રો, આ વારસો છે એ કુદરતી અથવા તો માનવ સર્જિત પરિબળો દ્વારા તે પ્રતિકૂળ અસરો પામી રહ્યો છે. પ્રતિકૂળ એટલે કે એની ઉપર ખરાબ અસર થઈ રહી છે. તેનું સંરક્ષણ કરવું મિત્રો ખૂબ જ જરૂરી છે. વારસો દેશના લોકોને ગૌરવ આપતો હોવાથી દેશની પ્રજા પોતાની ઓળખ વારસા સાથે જોડી અને તેને આદર આપે છે. ખૂબ જ અગત્યની લાઈન છે મિત્રો. કોઈ પણ દેશ છે, કોઈ પણ દેશનો નાગરિક એ પોતાના વારસા પ્રત્યે ખૂબ જ સભાન હોય છે અને તે પોતાની જે પાછલી પેઢીઓ છે, જેને કર્યું છે, પોતાના પૂર્વજો છે, જેને કંઈક કામ કર્યું છે એની ઉપર હંમેશા ગૌરવ લેતો હોય છે. કોઈ પણ દેશની વાત કરો, ઇજિપ્ત છે, ચીન છે, તો એ પણ પોતાની જે પ્રાચીનતમ સંસ્કૃતિઓ છે એની ઉપર ખૂબ જ ગૌરવ લેતો હોય છે. સાથોસાથ ભારતની વાત કરીએ તો ભારતની જે પ્રાચીનતમ સંસ્કૃતિ છે એને તો વિશ્વને એક ચાલવાની રાહ દેખાડી છે. તો આપણો જે વારસો છે એ દેશના લોકોને ગૌરવ અપાવે છે અને દેશની પ્રજા પોતાની આ ઓળખ વારસા સાથે જોડતી હોય છે. આપણી ઓળખ છે એ આપણા વારસા સાથે આપણે જોડતા હોઈએ છીએ અને આપણે જ્યારે પણ ક્યાંક જઈએ છીએ ત્યારે આપણા વારસાને જ આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ, આપણી સંસ્કૃતિને જ આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. એ જ આપણા સંસ્કારો છે. આથી આ જે વારસો છે એના વ્યવસ્થાપન માટે હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાની જરૂર છે. આ વારસો છે એનું વ્યવસ્થાપન આપણે સારી રીતે કરીએ એમાં હકારાત્મક દૃષ્ટિકોણ કેળવવાની જરૂર છે. મિત્રો, જે લુપ્ત થઈ રહેલી કલાઓ છે, સ્થાપત્યો વગેરેનું સંરક્ષણ કરવું જોઈએ જેથી આવનારી પેઢીને પોતાના પૂર્વજોએ કરેલા ગૌરવપૂર્ણ કાર્યોની પ્રેરણા મળે. લુપ્ત થઈ રહેલી જે કલાઓ છે મિત્રો, માટીકામ કલા હોય, ભરત ગૂંથણ કલા હોય, પાટણના પટોળાની કલા હોય, હસ્તકલા હોય, લલિત કલા હોય, સંગીત કલા હોય, જે કંઈ પણ કલાઓ હોય જે લુપ્ત થઈ રહી છે એનું જતન થાય. અમુક સ્થાપત્યો જે નાશ પામી રહ્યા છે, ઘણી વખત એવું થતું હોય કે આપણે લોકો જ્યાં ફરવા થતા હોય ત્યાં અખૂટ નાતરામાં આપણે કચરો કરતા હોઈએ છીએ, પ્લાસ્ટિક્સ નાખતા હોઈએ છીએ. ઘણા બધા અવરચંડા લોકો એમાં દિવાલો ઉપર પોતાના નામ ચિતરીને આવતા હોય છે, જે આપણા સાંસ્કૃતિક વારસાને છિન્ન કરે છે, સાંસ્કૃતિક વારસાની જે ગરિમા છે એને હાનિ પહોંચાડે છે. એવું ક્યારેય પણ ના કરવું જોઈએ. આ ગૌરવપૂર્ણ જે આપણા પ્રાચીન લોકો, આપણા જે પૂર્વજો એને જે ગૌરવપૂર્ણ કાર્યો કર્યા છે મિત્રો, કોઈ પણ પ્રકારની મશીનરી વિના એક પથ્થર કોતરીને એમાંથી શિલ્પ બનાવવામાં આવતા,
આવી કલા જે આપણા પ્રાચીનતમ પૂર્વજો પાસે હતી, તો મિત્રો એને આપણે એની ગરિમાને શું કામ એને ઝાંખી પાડવી જોઈએ? આ આપણા વારસાના જતન પ્રત્યે આપણે છે એ જાગૃત રહેવું જોઈએ. આપણે અત્યારે જાગૃત નથી, તેમજ આપણી બેદરકારીના કારણે વારસાને આજે જે નુકસાન થઈ રહ્યું છે, તેથી વારસાનું સંરક્ષણ આજે ખૂબ જ આવશ્યક બન્યું છે. આ વારસાનું જે સંરક્ષણ છે મિત્રો એ ખૂબ જ આવશ્યક બન્યું છે. મેં હમણાં જ વાત કરી કે ઘણા બધા લોકો એવું કરતા હોય છે, જ્યાં ત્યાં ફરવાના સ્થળે જાય પછી કચરો વેરી આવે. હવે તો ઘણા બધા પ્રવાસન સ્થળો અત્યારે સ્ટ્રિક્ટ થયા છે કે કચરો વેરવા ઉપર દંડ મૂકવામાં આવે છે, જ્યાં ત્યાં પોતાના નામ ચિતરીને આવવા છતાં પણ જે લોકો છે એ ભારે માત્રામાં, આપણે જૂનાગઢની વાત કરીએ, સામાન્ય એક નાનું અમથું અહીંયા આપણે હિલ સ્ટેશન વાત કરીએ તો ખૂબ જ સરસ મજાનું પ્રવાસન સ્થળ ગિરનાર અત્યારે આપણી પાસે જ છે, આપણી ધરોહર છે, છતાં પણ આપણે દર સન્ડે વીકેન્ડમાં જઈને ત્યાં કચરો કરીને જ આવીએ છીએ. ખૂબ જ શરમજનક બાબત હોય છે મિત્રો કે આપણે જ આપણા વારસાને નુકસાન પહોંચાડીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જો આગળનો મુદ્દો જોઈએ તો સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા. આગળ આપણે જોઈ ગયા કે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા શું છે. આપણે જો આપણી નૈતિક ફરજ સમજીને જોઈએ તો આવશ્યકતા શું છે, અને હવે જોવાના છીએ અનિવાર્યતા શું છે. કારણ કે અમુક જે સાંસ્કૃતિક વારસા છે એનું સંરક્ષણ કર્યા વિના ચાલે એમ જ નથી. એવા જે સાંસ્કૃતિક વારસા છે એના સંરક્ષણની અનિવાર્યતાના મુદ્દા શું છે એના વિશે આપણે વાત કરીએ. જોઈએ તો વારસો એ દેશની ઓળખ છે. આપણે સૌ જાણીએ છીએ અને સૌ આપણને અનુભવ જ છે કે વારસો છે એ દેશને રિપ્રેઝન્ટ કરતો હોય છે. પછી એ કલ્ચરલ ઇવેન્ટ્સ હોય, પછી વેપારી સંબંધો હોય, લોકજાગૃતિના જે કંઈ પણ કાર્યક્રમો હોય, તમામ બાબતોમાં વિશ્વ લેવલે જે કંઈ પણ સંગઠનો, જે કંઈ પણ સંસ્થાઓ ચાલે છે, એમાં જો કોઈ દેશને રિપ્રેઝન્ટ કરતું હોય તો એ છે વારસો. વારસો છે એ દેશની ઓળખ છે. તેની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી, કારણ કે વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે. વારસાની જે અવગણના કરે છે કોઈ પણ દેશ, વારસાની જે અવગણના કરતો દેશ છે એનું કોઈ ભવિષ્ય હોતું નથી, કારણ કે વારસો છે એ આપણને પથદર્શક હોય છે, માર્ગદર્શક હોય છે. કારણ કે આપણા પૂર્વજો જે આપણા માટે કરીને ગયા છે, હવે આપણે એના તરફથી એટલું ઇન્સ્પાયર થવાનું છે કે આપણે આપણી જે નવી પેઢી છે એના માટે આપણે શું વધારે મૂકીને જવાના છીએ, કે શું વધારે કંઈક એવું કરીને જવાના છીએ જેથી આપણી જે આવતી પેઢી છે એ આપણા ઉપર ગર્વ લઈ શકે. આપણે તો આપણા પ્રાચીન લોકો ઉપર, આપણા પૂર્વજો ઉપર ગર્વ લઈએ જ છીએ, કારણ કે એને ખૂબ જ વૈવિધ્યસભર વારસો આપણને સોંપ્યો છે. તો આપણે કમસે કમ એટલીસ્ટ આપણે એનાથી સારો વારસો ના સોંપી શકીએ તો કાંઈ નહીં, પરંતુ જે વારસો આપણા પૂર્વજોએ આપણને સોંપ્યો છે એ તો આપણી આવતી પેઢીને સોંપીએ, એટલું તો આપણે આપણા વારસાનું જતન કરી જ શકીએ ને. ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે તેને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજના અને વિકાસની દિશા નક્કી કરવામાં વારસો આપણને પથદર્શક બને છે. ભૂતકાળમાં જે આપણે કાંઈ ભૂલો કરી છે એને વર્તમાનમાં આપણે સમજી લઈએ અને ભવિષ્ય માટેની યોજના કે જેથી કરીને ફરીથી જે આપણે વારસાના જતન અંગે જે આપણી ભૂલો છે એ ન થાય એના માટે વિકાસની દિશા જે નક્કી કરવાની છે એના માટે જે વારસો છે એ આપણને પથદર્શક બને છે. દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. દેશમાં જો કોઈ પણ નવી ચેતના, નવો વિચારનો જે આપણે અંગીકાર કરવાનો છે, સંચાર કરવાનો છે, એમાં વારસો ખૂબ જ ઉપયોગી બને છે. દેશના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને થતા નુકસાન કે વિનાશ પ્રત્યે દેશના લોકોમાં જાગૃતિ આવે તે અનિવાર્ય છે. મિત્રો, દેશના જે કંઈ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના જે સ્થળો છે એને જે નુકસાન થાય છે કે વિનાશ પ્રત્યે જે દેશો વિનાશ થાય છે એમાં દેશના લોકોને જાગૃતિ આવે એ એક અનિવાર્ય બાબત છે. વારસાના જતન માટે માત્ર સરકારે જ નહીં, સામાન્ય પ્રજાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. નાની નાની બાબતોમાં જે આપણે ગેરરીતિ આચરીએ છીએ, આપણા સાંસ્કૃતિક વારસાને સભાન નથી અને સાંસ્કૃતિક વારસા, પ્રાકૃતિક વારસાને આપણે નુકસાન પહોંચાડીએ છીએ. આપણે પાણી દૂષિત કરીએ છીએ, આપણે આપણા જે ઝરણાઓ છે એમાં દૂષિત કચરો નાખીએ છીએ, ત્યારબાદ હવાનું પોલ્યુશન એટલું બધું આપણે કરીએ છીએ. અમુક વારસાઓ જે પ્રવાસન સ્થળો છે ત્યાં આપણે ગેરરીતિ, ગેરવર્તણૂક કરીએ છીએ. જેવી તમામ બાબતો પ્રત્યે માત્ર સરકારે જ નહીં પરંતુ સામાન્ય નાગરિક તરીકે આપણે પણ સભાન થવાની જરૂર છે. મિત્રો, જ્યારે પણ આપણે વાત કરીએ ત્યારે આપણે આપણા વારસા પ્રત્યે, આપણા વારસાને આપણે જોઈએ ત્યારે આપણે ગૌરવવર્તિત થતા હોઈએ છીએ, આપણે ગૌરવવંતા થતા હોઈએ છીએ કે આ આપણા પૂર્વજોએ બનાવેલું છે. આપણા જે પૂર્વજોએ જેટલી મહેનત કરેલી છે એને આપણે સારી રીતે નિભાવીએ એ આપણી નૈતિક ફરજ છે. વારસાના જતન માટે
દેશની પ્રજા માટે વારસાના જતન માટે માત્ર સરકારે જ નહીં, સામાન્ય પ્રજાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે. આપણે હમણાં જ જોઈ ગયા કે વારસો આપણને ગૌરવ વર્તિત કરતું હોય છે, એટલા માટે વારસો છે એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે. તેથી તેને નષ્ટ થતો અટકાવવો જરૂરી છે. મિત્રો, વિદેશી પ્રજાઓના આક્રમણ અને આપણી સજાગતાના અભાવને લીધે આપણા વારસાને ભયંકર નુકસાન થયું છે. વારંવાર વિદેશી પ્રજાઓ ઘણી વખત આપણી ઉપર આક્રમણ કરી ગઈ અને આપણી જે સજાગતા છે એના અભાવને કારણે જે આપણો એકચ્યુઅલ વારસો છે એને ખૂબ જ નુકસાન થયું છે, ભયંકર નુકસાન થયું છે. તેની જાળવણી કરવાની સરકાર તથા સમસ્ત પ્રજાની નૈતિક ફરજ છે. જે કંઈ પણ ગવર્મેન્ટ આવે છે, સાથોસાથ ગવર્મેન્ટ રૂલ્સ બનાવે અને એ રૂલ્સ ફોલો કરવાની આપણી નૈતિક ફરજ છે. સરકાર તથા સમસ્ત પ્રજાની વારસા પ્રત્યે એક નૈતિક ફરજ આવે છે. અને બંધારણના જે આપણી મૂળભૂત ફરજો દર્શાવેલી છે એમાં પણ એક મુખ્ય ફરજ તરીકે આપણા વારસાનું જતન એ આપણને સોંપવામાં આવેલું છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો તો પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો. આપણો વારસો પર્યટન ઉદ્યોગમાં કઈ રીતે કન્વર્ટ થાય છે, તો એના વિશે ખૂબ જ અગત્યની વાત છે કે આપણો વારસો આપણને ગૌરવ તો અપાવે જ છે, સાથે સાથે એક ઉદ્યોગ તરીકે પણ વિકસેલ છે. મિત્રો, યુનેસ્કોએ ભારતના ઘણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોનો વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરેલો છે. આપણા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની વાત કરીએ, એના સ્થળોની વાત કરીએ તો ઘણા બધા એવા સ્થળો છે જેને વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ મળેલો છે. મિત્રો, દેશ વિદેશના પ્રવાસીઓ આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. ઘણા બધા વિદેશીઓ, દેશ વિદેશના પ્રવાસીઓ આપણા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વૈવિધ્યસભર વારસાને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. તેથી દેશના પર્યટન ઉદ્યોગનો ખૂબ જ વિકાસ થાય છે. મિત્રો, પરિવહન હોય, પરિવહન ઉદ્યોગને પણ લાભ થાય છે. પર્યટન ઉદ્યોગ છે જે તે રાજ્યને આર્થિક લાભ પણ કરાવી આપે છે તથા લોકોની સાંસ્કૃતિક કલાઓ, પરંપરાઓને વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક પણ પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, પર્યટન ઉદ્યોગ છે જે તે રાજ્યને આર્થિક લાભ કરાવી જ આપે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ. લોકોની સાંસ્કૃતિક કલા હોય, કોઈ સ્થાનિક પ્રજા, માનો કે નૃત્ય કલા છે, કોઈ સ્થાનિક પ્રજાની સંગીત કલા છે, તો એને વિશ્વમાં ઉજાગર પણ કરી શકાય છે આ પ્રવાસન ઉદ્યોગથી. પરંપરાઓ વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક છે એ પ્રવાસન ઉદ્યોગ પૂરી પાડે છે, પર્યટન ઉદ્યોગ પૂરી પાડે છે. ઉપરાંત સ્થાનિક લોકોને રોજગારી પણ મળે છે અને લુપ્ત થતી કલાઓને નવજીવન મળે છે. ઘણી બધી વાર વિશ્વની કે જુદા જુદા પ્રદેશની અલગ અલગ પ્રજાઓ પ્રવાસન સ્થળોએ આવતી હોય તો ઘણી બધી જે હસ્તકલાઓ છે, લલિત કલાઓ છે, એને જીવનદાન પણ મળે છે. આપણે શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમનો વિકાસ થતાં પર્યટન માર્ગદર્શકનો સ્વતંત્ર વ્યવસાય પણ વિકાસ પામ્યો છે. ટુરિઝમ ગાઈડ. શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ક્ષેત્રના અભ્યાસક્રમોનો જે વિકાસ થયો છે એના કારણે પર્યટન માર્ગદર્શકનો સ્વતંત્ર એક વ્યવસાય વિકાસ પામ્યો છે, જેને કહેવાય ટુરિઝમ ગાઈડ. ઘણી બધી વખત જ્યારે તમે પર્યટન પ્લેસ ઉપર જતા હો, પર્યટન સ્થળોએ જતા હો, ત્યાં તમને આખા પર્યટનનો જે સ્થળ છે એની સંપૂર્ણ માહિતી, ક્યાં કઈ રીતે બંધાયેલ છે, કોને બનાવેલ છે, તમામ બાબતોની માહિતી તમને આપતા કોઈ વ્યક્તિ જે તમને ગાઈડ સ્વરૂપે ત્યાં દેખાયેલા હોય છે. નાની એવી નજીવી રકમમાં તે તમને સંપૂર્ણ માહિતી અને જે કદાચ તમે કોઈ પર્યટન સ્થળે જાઓ ને અમુક હિસ્સાઓ જોવાના રહી જતા હોય તો એ પણ એના બિહાફમાં સંપૂર્ણ ખૂણે ખૂણે તમને બતાવીને પર્યટન સ્થળ અને એક ગાઈડ તરીકે પોતાની ફરજ નિભાવી અને વ્યવસાય નિભાવે છે અને એ વ્યવસાય પણ અત્યારે ખૂબ વિકાસ પામ્યો છે. મિત્રો, વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હુંડિયામણમાં પણ ભારતને ખૂબ લાભ થયો છે, ભારતને પ્રાપ્ત થાય છે અને ભાતીગળ સંસ્કૃતિની ઓળખ વિશ્વ ફલક ઉપર કરાવી દેશને આગવી પ્રતિભાને ઉજાગર કરે છે. આ જે ભાતીગળ સાંસ્કૃતિક વારસાની ઓળખ છે એ વિશ્વ ફલક ઉપર આ પર્યટન વિકાસ છે એ કરાવી વિશ્વ ફલક ઉપર દેશની જે પ્રતિભા છે એને ઉજાગર કરે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ પાકા રસ્તા, રેલવે, પાણી, સંદેશા વ્યવહાર વગેરે સુવિધાઓ વિકસે છે. સાંસ્કૃતિક વારસાનું જે સ્થળ છે તેની આસપાસ પાકા રસ્તા હોય, રેલવે હોય, પાણી, સંદેશા વ્યવહારની જે મૂળભૂત સુવિધાઓ છે એ પણ વિકસે છે. હવે પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફી છે, ઘોડેસવારી છે, નૌકાવિહાર જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને ફેરિયાઓને રોજગારી મળે છે. આપણે ઘણી બધી વખતે જોતા જ હોઈએ છીએ કે ગમે ત્યાં ફરવા જઈએ ત્યાં ફોટોગ્રાફી હોય, ઘોડેસવારી હોય, નૌકાવિહાર હોય જેવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે અને સામાન્ય લોકોને રોજગારી પણ આ પર્યટન વિકાસને કારણે મળે છે. હવે ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કારીગરી તથા તેની વિશેષતાને એક મંચ મળી રહે છે. સાથોસાથ
પર્યટન વિકાસના કારણે ભાતીગળ સંસ્કૃતિ, સ્થાનિક કલા કારીગરી અને તેની વિશેષતાઓને એક મંચ મળી રહે છે. મિત્રો ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ અભ્યાસ કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ.